કચ્છ જિલ્લો દરિયાઈ અને જમીની રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોય, જેથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, જેની ગંભીરતાને ધ્યાને લઈ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્ર પ્રસિદ્ધ કરી કચ્છ જિલ્લાના અમુક વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આવા નોટિફાઈડ એરિયામાં જતા પહેલા અધિકૃત અધિકારીની પરવાનગી મેળવવી પણ જરૂરી છે. કચ્છ જિલ્લામાં થયેલ ઔદ્યોગિક વિકાસ અને પર્યટન વિકાસના કારણે પરપ્રાંતીય ઈસમોની અવરજવર તથા સ્થાયી વસવાટ વધવા પામ્યો છે, જે બાબતને ધ્યાને લઈ ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા આ નોટિફિકેશનની ચુસ્તપણે અમલવારી કરાવવા અને નોટિફિકેશનનો ભંગ કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે એસઓજીના અધિકારી અને કર્મચારીઓ કાર્યરત હતા. તે દરમિયાન આજરોજ 2 કાશ્મીરી નાગરિકો લખપત તાલુકાના સાંગણગુના ગામેથી ઓડી વાંડ જતા રસ્તે હોવાની હકીકત આધારે ગડાણી ગામેથી 2 કાશ્મીરી જેવા લાગતા ઈસમો મળી આવતા તેઓનું ઇન્ટ્રોગેશન કરી પૂછપરછ કરતા નરા ગામની આજુબાજુ સાંગણગુના તથા ઓડી વાંડ ગામ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલ, જેથી આ ઈસમ જાવેદ ઇકબાલ અબ્દુલ મજીદ રેસી અને તારિક હુસેન હસનદીન રેસી બંને ગામ અતોલી, તાલુકો મંડી, જિલ્લો પૂંચ, રાજ્ય જમ્મુ કાશ્મીર વાળાઓએ કચ્છ જિલ્લાના નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના ગયેલ હોવાનું જણાયેલ, જેથી આ ઈસમોએ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્રથી પ્રતિબંધિત જાહેર કરેલ કચ્છના અમુક વિસ્તાર પૈકી નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સાંગણગુના વિસ્તારમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરી કાયદેસર નોટિફિકેશનનો ભંગ કરેલ હોય, જેથી બંને ઈસમ વિરુદ્ધ નરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RL ચૌધરી નાઓ ચલાવી રહ્યા છે. પકડાયેલ આરોપી જાવેદ ઇકબાલ અબ્દુલ મજીદ રેસી અને તારિક હુસેન હસનદીન રેસી છે. બંને જમ્મુ કાશ્મીરના રહેવાસીઓ છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો જોડાયા હતા. તો આ તકે એક નમ્ર અપીલ પણ કરવામાં આવી કે કચ્છ જિલ્લાની જનતાને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે આપની આસપાસ અથવા સરહદી વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ઇસમ કે ગતિવિધિ જોવામાં આવે તો તાત્કાલિક એસઓજી ભુજના મોબાઈલ નંબર 63 573 15 901 નંબર ફરીવાર નોંધી લેશો 6357315901 પર વોટ્સએપ મેસેજ અથવા કોલ કરી અથવા સ્થાનિક પોલીસને જાણ કરવી તેમજ માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.